એસએસસી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. અહીંયા આગળ સૌથી પહેલાં તમારી પાસે પ્રવેશપત્ર આવે એટલે કે હોલ ટિકિટ આવે ત્યારે તમારે કેટલીક બાબતોની ખાસ કાળજી રાખવાની છે. સૌથી પહેલાં તમારે તમારી જન્મ તારીખ જે છે ચેક કરી લેવાની છે. તમારો જે સીટ નંબર છે એટલે કે બેઠક ક્રમાંકો કે સીટ ક્રમાંકો એ અહીંયા આગળ લખેલો છે જુઓ. શાળા ક્રમાંક અહીંયા આગળ તમારો ઇંગ્લિશમાં એને ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. શાળા ક્રમાંક અથવા તો ઇન્ડેક્સ નંબર, સેન્ટર નંબર અથવા તો કેન્દ્ર ક્રમાંક અહીં લખેલો છે. કેન્દ્રનું નામ અથવા તો સેન્ટર નેમ આને કહી શકાય. અહીંયા આગળ તમારું નામ લખેલું છે. જે વિદ્યાર્થી પરીક્ષા આપવાનો છે એનું તમારે તમારા સ્પેલિંગ બરાબર ચેક કરી લેવાના છે. જો કોઈ પણ ભૂલ જણાય તો તમારે તમારા વર્ગ શિક્ષકને જાણ કરવાની છે. હવે અહીંયા આગળ બિલ્ડિંગ નંબર અને બ્લોક નંબર, તો જ્યારે એક કેમ્પસમાં વધારે બિલ્ડિંગ હોય ત્યારે અહીંયા બિલ્ડિંગ નંબર ખાસ અગત્યનું છે. કઈ બિલ્ડિંગમાં તમારી એક્ઝામ છે અહીંયા બિલ્ડિંગ નંબર 1 છે. અને જે તે પેપર અહીંયા ગુજરાતી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, મેથેમેટિક્સ છે, એ આ વિદ્યાર્થી જે છે એ બ્લોક નંબર 8માં પરીક્ષા આપવાનો છે. ઘણી વખત આ બ્લોક બદલાતા હોય છે એટલે તમારે કાળજી રાખવાની છે. ઉત્તરની ભાષા, તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અહીંયા આગળ જે ઉત્તરની ભાષા છે ગુજરાતી આવશે. ફક્ત અને ફક્ત અંગ્રેજીનું પેપર હશે ત્યારે તમારે ઉત્તરની ભાષામાં અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ લખવાનું છે. પરીક્ષાની તારીખ, તો જે પેપર જે તારીખે હશે એની તારીખ આપેલી છે. અહીંયા આગળ જે આ વિષયો છે એની આગળ એના કોડ આપેલા છે, તમારે એનું પણ ધ્યાન રાખવાનું છે. પરીક્ષા શરૂ થવાનો સમય, જે પેપર હોય એ કેટલા વાગે શરૂ થશે એ પણ અહીં આપેલું છે. ટૂંકમાં તમારે જોઈતી તમામ વિગતો આ પ્રવેશપત્રમાં આપેલી છે. તમારે એનો ખૂબ કાળજીપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. આ ખાનાઓનો શું ઉપયોગ છે એની હું તમને હમણાં સમજ આપવાનો છું. પરીક્ષા સ્થળનો નંબર, નામ અને સરનામું. અહીંયા આગળ જે છે એ બિલ્ડિંગ, આ જે બિલ્ડિંગ નંબર 1 છે એ કઈ જગ્યાએ છે, એનું શું નામ છે, તો સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદ કઈ જગ્યાએ છે એનું એડ્રેસ પણ આપેલું છે. તમારે આનો પણ અભ્યાસ કરી લેવાનો છે. હવે આ બધું જ બરાબર હોય તો તમારે અહીંયા આગળ તમારી સહી કરી દેવાની છે, સિગ્નેચર કરી દેવાની છે. વિદ્યાર્થીએ પોતાની આ રીતે તમે જે રીતે સહી કરતા હોય એ જ કરવાની છે, જુદી જુદી નથી કરવાની. અહીંયા આગળ તમારા વર્ગ શિક્ષક સિગ્નેચર કરશે. અહીંયા આગળ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે. પછી એની પર તમારી સ્કૂલ જે છે એ સ્કૂલનો સિક્કો મારશે અને તમારા આચાર્યશ્રી જે હશે એ અડધી સહી ફોટા પર કરશે અને અડધી સહી બહાર આવે એ રીતે સહી કરશે. આટલું કામ પૂરું થયા પછી જ્યારે તમે પરીક્ષામાં બેસો છો ત્યારે તમને જે આન્સર બુક આપે છે અથવા તો જવાબ વહી આપે છે એનું પહેલું પાનું આ રીતનું હશે, પહેલું પેજ આ રીતનું હશે અને એની બરાબર પાછળનું પેજ જે છે એ આ રીતનું હશે. અહીંયા પણ સૂચના આપેલી છે, તમારે આનો બરાબર અભ્યાસ કરી લેવાનો છે. હું તમને લાઈવ આની સમજ આપવાનો છું જેથી તમે સમજી શકો. અહીંયા આગળ એક ખાસ બાબત લખેલી છે જુઓ, 6 નંબરની. વિદ્યાર્થીઓ આના માટે ખાસ પ્રશ્નો પૂછતા હોય છે ઘણી વખત કે સાહેબ અમે જુદી જુદી પેનો વાપરી શકીએ, તો અહીંયા આગળ સ્પષ્ટ લખ્યું છે ફક્ત તમે વાદળી કે ભૂરા રંગની શાહી કે બોલપેનનો ઉપયોગ જ કરી શકો છો. અન્ય કોઈ પણ કલરની એટલે કે લાલ, કાળી કે લીલી આવી કોઈ બોલપેનનો તમે ઉપયોગ પરીક્ષામાં કરી શકતા નથી. હવે અહીંયા આગળ મારી પાસે કેન્દ્ર નંબર મારે લખવાનો છે, તો શું કરીશું, તો મારી જે આ હોલ ટિકિટ છે એને હું બરાબર બાજુમાં રાખીશ. હવે કેન્દ્ર નંબર એટલે કે સેન્ટર નંબર, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કેન્દ્ર નંબર જે છે એ આ રહ્યો. કેન્દ્ર ક્રમાંક કહો કે કેન્દ્ર નંબર કહો, 7313 છે, તો આ નંબર મારે અહીં લખવાનો છે 7313. પરીક્ષાર્થીની સહી, તો વિદ્યાર્થીએ પોતાની સહી કરવાની છે, બદલવાની નથી ઘડીએ ઘડીએ. અહીંયા આગળ માની લો કે તમે આ સહી કરી છે, બોર્ડનું ફોર્મ ભરતા જે સહી કરી છે એ જ કરવાની છે. અહીંયા હું કરી દઉં છું સહી આ રીતે. હવે વિદ્યાર્થીએ પોતાનો બેઠક નંબર અથવા તો સીટ નંબર લખવાનો છે. ચિંતા નથી કરવાની, મોડે નથી કરવાનો. અહીં આપેલો છે જુઓ પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક. તો અહીંયા આગળથી આ જે બેઠક ક્રમાંક છે વિદ્યાર્થીનો, આ જુઓ અહીંથી મેં લીધો છે આર્યો બેઠક ક્રમાંક અથવા તો સીટ નંબર આર્યો. કેવી રીતે લખવાનો છે, બધા વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે લખે છે, તો તમારે બોર્ડે સૂચવ્યું છે એ પ્રમાણે જ લખવાનો છે. પહેલા ખાનામાં અહીં લખવાનો છે બી, પછી 8, પછી 2, પછી 8, પછી 9, પછી 8, 4 અને 5 આ રીતે લખવાનો છે. હવે આ જ બેઠક નંબર તમારે શબ્દોમાં લખવાનો છે, તો આ રીતે લખવાનો છે. પહેલા બી,
પછી 8, પછી 2, પછી 8, પછી 9, પછી 8, પછી 4 અને 5. વચ્ચે સ્પેસ રાખી છે મેં, જુઓ એટલે સ્પષ્ટ ખબર પડે. હા, અહીંયા આગળ ખંડ નિરીક્ષકની સહી નામ સાથે. તો ખંડ નિરીક્ષક એટલે સુપરવાઇઝર સાહેબ. તમારા ક્લાસમાં જે સાહેબ આવે છે એ અહીંયા આગળ એમની સિગ્નેચર કરશે અને એમનું નામ પણ લખશે. અહીંયા આગળ ટૂંકમાં તમારે કશું લખવાનું નથી, તમારા જે ક્લાસમાં સાહેબ આવશે એ જ લખશે. હવે અહીંયા આગળ તમે નીચે આવશો આ રીતે, તો વિષય અને કોડ નંબર. તો જે દિવસે જે વિષય હોય, હવે અહીંયા આગળ તમે જુઓ બધા વિષયો આપ્યા છે, વિષય અને વિષયનો કોડ નંબર, અને એની તારીખ પણ આપેલી છે અને જવાબની ભાષા પણ આપેલી છે. તો માની લો કે પહેલું જ પેપર છે, તો વિષય અને એનો કોડ નંબર. તો વિષય આવશે ગુજરાતી FL, ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે. અંગ્રેજી મીડિયમના હશે તો અહીં ગુજરાતી SL લખેલું હશે, ગુજરાતી SL સેકન્ડ લેંગ્વેજ એમ. તો ગુજરાતી FL લખીશું આપણે આ રીતે, અને અહીંયા વિષયનો કોડ લખવાનો છે. તો આ વિષય જે છે એની આગળ જુઓ 01 લખ્યું છે, એટલે અહીં લખી દેવાનું છે 01. માની લો કે અંગ્રેજીનું પેપર છે, તો ઇંગ્લિશ SL લખવાનું છે અહીંયા આગળ, અને એનો કોડ આવશે એની આગળ લખેલો છે, જુઓ 16. તો અહીંયા લખવાનો છે 16. પરીક્ષાની તારીખ, તો અહીં તારીખ પણ આપેલી છે, જુઓ. માની લો કે હું આ પેપર આપી રહ્યો છું, તો 5 માર્ચ 2020, એટલે 5/3/2020 જે તારીખ તમારી પરીક્ષાની હોય તમારે એ લખવાની છે, જે તે પેપરની. 5/3/2020. જવાબની ભાષા મેં તમને કહ્યું એમ કે અંગ્રેજીનું પેપર છે એ જ તમારે અંગ્રેજીમાં લખવાનું છે. બાકી બધા વિષયો માટે જવાબની ભાષા તમે જુઓ ગુજરાતી જ છે, જુઓ. એટલે તમારે અહીં જવાબની ભાષા ગુજરાતી લખવાની છે. અંગ્રેજીનું પેપર હશે તો તમારે જવાબની ભાષા અહીંયા ઇંગ્લિશ લખવાનું છે. આટલું કામ પૂરું થાય છે તમારું. હવે સ્ટીકરનું કામ આવશે. સ્ટીકરનું કામ તમારા જે સુપરવાઇઝર સાહેબ છે એ કામ કરશે. તમારું સ્ટીકર આવું હશે. સ્ટીકર જોડે તમારે કોઈ પણ જાતના ચીડા કરવાના નથી અને વાળવાનું નથી. આ જે બારકોડ છે એની પર કોઈ જાતના લીટા પણ કરવાના નથી, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાશો. સ્ટીકર પર તમારી બધી જ ડિટેલ છે, જુઓ. સેન્ટર નંબર, બ્લોક નંબર, સીટ નંબર, એક વધારાની ડિટેલ છે, આન્સર સીટ નંબર. પછી અહીંયા આગળ ગુજરાતી FL જે વિષય છે અને એનો કોડ પણ છે, તારીખ પણ છે, સમય પણ છે, અને વર્ષ પણ છે, અને SSC પણ લખ્યું છે. એટલે ટૂંકમાં તમારા સ્ટીકર પર તમામ વિગતો આવી જાય છે. આ સ્ટીકર કાળજીપૂર્વક અહીંયા આગળ ચોંટાડવાનું છે, એ તમારે નથી ચોંટાડવાનું, તમારા સુપરવાઇઝર સાહેબ જે છે એ ચોંટાડી દેશે આ રીતે, જુઓ. હવે અહીંયા આગળ સ્ટીકરની અંદર એક ખાસ વિગત છે, આન્સર સીટ નંબર. એ નોંધી લેવાનો છે તમારે. 6, 5, 1, 2, 3, 4, 5 એ તમારે અહીંયા આગળ જે આ પેપર છે ગુજરાતી FL અને એનો આન્સર સીટ નંબર છે એ તમારે લખી દેવાનો છે આ રીતે. આ તમારે જ્યારે કોઈ વખત મુશ્કેલી ઊભી થાય છે, જવાબ પેપરમાં ઓછા માર્ક આવે છે અથવા કંઈ પ્રશ્ન થાય છે, પેપર ખોલાવવાનું થાય છે, ત્યારે તમારે આ નંબરની જરૂર પડશે. અને અહીંયા આગળ તમારા જે નિરીક્ષક છે, સુપરવાઇઝર સાહેબ છે, એ સહી કરી દેશે એમની, એટલે એમનું કામ પૂરું થાય છે. હવે તમારું પેપર લખાઈ ગયું છે, એટલે આવું એક ખાખી સ્ટીકર આવશે. આ ખાખી સ્ટીકરનો પાછળનો ભાગ છે. આ એની ઉપરનું આ રેપર ઉખાડી દેવાનું છે અને પછી આ રીતે છતું કરવાનું છે, અને આ સ્ટીકરને આ રીતે અહીંયા ચોંટાડી દેવાનું છે. આમ આ રીતે ચોંટી જશે એટલે ફક્ત આટલી જ ડિટેલ બહાર રહેશે. બોર્ડ જે છે આને સ્કેન કરીને તમારી ડિટેલ મેળવી શકે છે. હવે એકવાર સ્ટીકર ચોંટ્યા પછી તમારે કોઈ પણ જાતના ચીડા કરવાના નથી. ખૂબ કાળજીપૂર્વક સ્ટીકર ચોંટાડવાનું છે. તમને ના ફાવે તો તમારા સાહેબને કહેવાનું છે, તમને ચોંટાડી આપશે. અહીંયા આગળ તમારું કામ પૂરું થાય છે. હવે માની લો કે તમે પુરવણી, આ જવાબ વહી છે, એટલે એનો 1 નંબર અથવા 1 જવાબ વહી, અને અહીંયા આગળ પુરવણી. હવે માની લો કે તમે પુરવણી નથી લીધી તો 0 લખવાના. 1 પુરવણી લીધી હોય તો 1 લખવાના, પણ મેં માની લો કે પુરવણી નથી લીધી તો હું 0 લખીશ અને આનું ટોટલ અહીં લખી દેવાનું છે. એટલે આપણું જે આ કામ છે એ મિત્રો પૂર્ણ થાય છે. અહીંયા આગળ જે પરીક્ષક હશે, સમીક્ષક હશે અને કોઓર્ડિનેટર હશે એ એમની રીતે આ પેપરને તપાસશે. જે પરીક્ષક જે છે લાલ પેનથી તમારું પેપર તપાસતા હોય છે. પછી જે સમીક્ષક હોય છે એ કાળી પેનથી પેપર તપાસતા હોય છે, અને જે કોઓર્ડિનેટર છે એ લીલી પેનથી તમારું પેપર જે છે તપાસતા હોય છે. એટલે તમારે આ જવાબ પેપરની અંદર
જે બ્લુ કલરની પેન છે એટલે કે ભૂરી પેન છે એ સિવાય કોઈ પણ જાતની પેન વાપરવાની નથી. તમે આકૃતિ માટે પેન્સિલનો જ ઉપયોગ કરશો. તમારે જો આકૃતિ દોરવાની જરૂર જણાય આની અંદર જે તે પ્રશ્નમાં, તો તમારે એ પેન્સિલથી દોરવાની છે. તમારા વિષયમાં જે તે સૂચના આપી હોય તમારી સ્કૂલમાં તમારા શિક્ષકશ્રી એ પ્રમાણે. તો આ રીતે તમારું આ જે પેજ જે છે આ રીતે ભરવાનું છે.